Good morning, friends. This is part 2 of our lesson, The Journey of My Life from Earth to Everest. In first part, we have seen the first and second paragraph of this lesson, that is about what is there in this lesson. In short summary, it is told, and then scene 1 of train and how she was threw out of the train, speeding train. That was told in the scene 1. We have gone through it. આપણે એ જોઈ ગયા છીએ. મિત્રો એકવાર વાત કહી દઉં સીન 2 ચાલુ કરતાં પહેલાં કે પેપર બહારથી હોય કે સ્કૂલના હોય કે બોર્ડના હોય, લાઇન બાય લાઇન જો તમે નહીં સમજ્યા હોય તો સવાલનો જવાબ તમે આપી શકો નહીં. અને એટલા માટે અંડરસ્ટેન્ડ each and every line of the lesson whichever I explain you, and for that you must know the meaning of each words. એવું બની શકે કે એક શબ્દનો અર્થ જ નહીં આવડતો હોય અને એને કારણે પેલો 1 માર્કનો પેરેગ્રાફ પરથી સવાલ જવાબ જે હોય તે પણ ખબર નહીં પડે. પોએમ વખતે એ બહુ જ અગત્યનું, પોએમમાં પણ એ ત્યારે પોએમ ચલાવીશું ત્યારે કહીશ, પણ અત્યારે આની પણ વાત કરીએ તો પેરેગ્રાફ પરથી સવાલ જવાબ સામે જવાબ હોય મિત્રો. યુ નો દેટ આન્સર ઇઝ ધેર ઇન ધ પેરેગ્રાફ ગિવન ઇન ધ ટેસ્ટ પેપર, પણ તો પણ તમે જવાબ લખી શકો નહીં. રીઝન કેમ? તો તમને સવાલમાં આપેલા શબ્દનો અર્થ નહીં ખબર હોય અથવા તો પેરેગ્રાફમાં આવેલા શબ્દનો અર્થ નહીં ખબર હોય, બરાબર? એટલે એ સિનોનિમ એટલા માટે પણ ધ્યાનમાં રાખવાના જરૂરી છે અને લાઇન બાય લાઇન સમજવાનું. સીન 2. I was admitted to AIIMS, Delhi on the intervention of the PM, Prime Minister. મિત્રો મેં અગાઉ જ્યારે યુટ્યુબની લિંક મૂકી ત્યારે મેં મેસેજ સાથે મૂકેલો હતો અને દેટ વોઝ મિસ્ટેક ટુ બી કરેક્ટેડ એવું કંઈક લખેલું હતું. એ મારાથી IIM સમાવ મગજમાં આવી ગયેલું હતું અને બોલાઈ ગયેલું. દેટ ઇઝ ધ કોલેજ ઓફ મેનેજમેન્ટ. આ અહીંયા આપણી અલગ જ વાત છે. ઓલ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ એ છે, યાદ રાખજો હા મિત્રો. એઇમ્સ દિલ્હીમાં એને દાખલ કરવામાં આવી હોસ્પિટલમાં. ઓલ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ, જેમ આપણી સિવિલ હોય સુરતમાં, એવી રીતે દિલ્હીની ઓલ ઇન્ડિયાની જે કહેવાય તેવી મેડિકલ ઇન્સ્ટિટ્યૂટમાં એને દાખલ કરવામાં આવી. કોના ઇન્ટરવેન્શન દ્વારા? પ્રાઇમ મિનિસ્ટરમાં. અગાઉ મિત્રો આગળના યુનિટમાં કીધું જ છે તમને કે હાથમાં પેન્સિલ રાખો, ચોપડી સાથે રાખો. વેનેવર આઈ એક્સપ્લેન યુ. તમે પોઝ કરી શકો છો અત્યારે, પણ ચોપડી અને પેન્સિલ લઈને બેસજો મિત્રો. એક એક શબ્દ જો હું ગુજરાતીમાં બોલું તો તેમ, ઇંગ્લિશ ઇન્ટુ ઇંગ્લિશ હોય તો તેમ, પણ તમે લખો અને સમજવાની અને યાદ રાખવાની કોશિશ કરજો. તો ઇન્ટરવેન્શનનો મતલબ શું થાય? દરમિયાનગીરી. દખલગીરી થોડો નેગેટિવ વર્ડ છે. દરમિયાનગીરી એટલે પીએમએ કીધું, પીએમ ના કહેવાથી એને એમ્સમાં દાખલ કરવામાં આવી. મિત્રો આમાં બી થોડું પોલિટિક્સ ખરી કે આવો કિસ્સો બને કોઈ તે પણ પાછી નેશનલ લેવલની વોલીબોલ પ્લેયર હતી એ તો, અને આવું બને તો પછી જે તે સ્ટેટની જે ગવર્મેન્ટ હોય તેનું આવી બને, અને સ્ટેટની ગવર્મેન્ટને બચાવવા માટે પછી સેન્ટ્રલ ગવર્મેન્ટ, એ આમ જ તે દિલ્હીમાં સેન્ટ્રલ ગવર્મેન્ટ, એટલે તેનું પણ થોડી દરમિયાનગીરી હોય. તો એ અહીંયા પણ બન્યું કે એ ને દાખલ કરવા માટે પ્રાઇમ મિનિસ્ટરે ભલામણ કરી હશે. ધ યુનિયન ગવર્મેન્ટ વુડ બેર ધ એન્ટાયર કોસ્ટ ઓફ માય ટ્રીટમેન્ટ. એ શું કહે છે કે મારી ટ્રીટમેન્ટનો બધો ખર્ચો, કોસ્ટ કોણે બેર કર્યો, કોણે ચૂકવ્યો હશે? ધ યુનિયન ગવર્મેન્ટ. તો યુનિયન ગવર્મેન્ટે મારો
બધો ખર્ચો ઉપાડી લીધો. બેર ધ એન્ટાયર કોસ્ટ એટલે ખર્ચો કરી લીધો એના માટેનો ટ્રીટમેન્ટનો. સૂન એમ્સ બિગેન ઇશ્યુઇંગ ડેઇલી મેડિકલ બુલેટિન ઓન માય સ્ટેટસ. આ વાક્યને સમજાવવા માટે તમને એક જ ઉદાહરણ આપ્યું છે એટલે તમને સમજણ પડી જશે. પહેલાં વાક્ય સમજો. સૂન એમ્સ બિગેન ઇશ્યુઇંગ ડેઇલી મેડિકલ બુલેટિન ઓન માય સ્ટેટસ. મારા સ્ટેટસ માટેનું મેડિકલ બુલેટિન રોજનું બહાર પાડતી. પેલું આપણે અત્યારે જેમ કે કોરોનાનો પેન્ડેમિક છે અત્યારે મહામારી, તો છેલ્લે આપણો એક્ટિંગનો બેતાજ બાદશાહ, એક્ટિંગ મિલેનિયમ હીરો કહી શકાય એવા ડોન આપણો અમિતાભ બચ્ચનને કોરોના થયો તો તેને માટે પણ એણે એમ ન્યૂઝમાં આવ્યા કરે કે અમિતાભે સવારનો નાસ્તો કર્યો, અમિતાભે આ રીતનું એના મિત્રો સાથે વાતો કરી વગેરે વગેરે બધું ન્યૂઝમાં આવે. આજે એનું તબિયત આટલી સારી છે, આજે એટલું ઇમ્પ્રુવમેન્ટ છે, એક સ્ટેટસનું એક પેલું ન્યૂઝ બનીને રહી જાય. એવી રીતે અહીંયા પણ આ ચર્ચામાં આવી ગયેલી હતી અરુણિમા સિન્હા. કોન્ટ્રોવર્શિયલ ટૉપિક બની ગયેલો એનો આ રીતે જે એને ફેંકી દેવામાં આવેલી હતી તેમ. તો એટલા માટે રોજનું જાણે ન્યૂઝમાં આવતું. અને પછી આઈ વોઝ ટોલ્ડ, મને કહેવામાં આવેલું હોસ્પિટલમાંથી ત્યારે, દેટ યંગ પીપલ 1, ઓટો ડ્રાઈવર્સ 2 અને રોડ સાઇડ વેન્ડર્સ 3 were carrying out a candle march to galvanize support for me. એટલે શું? તો કે આઈ વોઝ ટોલ્ડ, મને કહેવામાં આવેલું હતું કે લોકો યંગ પીપલ, યુવાન લોકો જે હોય તે કોલેજિયન વગેરે, પછી ઓટો ડ્રાઈવર્સ રિક્ષાવાળા અને રોડ સાઇડ વેન્ડર્સ એટલે આપણે શું કહેવાય ફેરિયાઓ હોય ને રોડ પર તે, તો વર કેરિંગ આઉટ ધ કેન્ડલ માર્ચ. એ લોકોએ મીણબત્તીવાળી કેન્ડલ માર્ચ યુ ઓલ નો વિરોધ દર્શાવવા માટે જે કરવામાં આવે છે. નિર્ભયા વખતે પણ દિલ્હીમાં બહુ જ થયેલું હતું ને આપણે ત્યાં સુરતમાં પણ એવી રીતે કેટલાક કિસ્સામાં કરવામાં આવેલું છે ભૂતકાળમાં. તો કેન્ડલ માર્ચ ટુ ગેલ્વનાઇઝ સપોર્ટને ગેલ્વનાઇઝ કરવા, સપોર્ટને વધારવા, સ્પીડ આપવા માટે. તો સપોર્ટને વધારવા કે સ્પીડ આપવા માટે કોના સપોર્ટને? આના કેસના, અરુણિમાના કેસને સપોર્ટ આપવા માટે એ લોકોએ કેન્ડલ માર્ચ કરેલી. કોણ 3 લોકોએ? સવાલના જવાબમાં આવશે. આ પેરેગ્રાફ હોય તો આ સવાલ આવે જ કે વિચ પીપલ કેરીડ આઉટ કેન્ડલ માર્ચ. કે યંગ પીપલ, auto drivers and roadside vendors. You have to remember it. With the help of the best and the latest technology, gradually I started responding to the treatment. With the help of best and the latest technology, સારામાં સારી અને અદ્યતન. લેટેસ્ટ એટલે શું? લખી કરજો. અદ્યતન, નવી આપણે હોય ટેકનોલોજી તે. તો લેટેસ્ટ ટેકનોલોજીને કારણે ગ્રેડ્યુઅલી એટલે ધીમે ધીમે, સ્ટેપ બાય સ્ટેપ લખવું હોય તો ગ્રેડ્યુઅલી, ધીમે ધીમે, સ્ટેપ બાય સ્ટેપ, આઈ સ્ટાર્ટેડ રિસ્પોન્ડિંગ ટુ ધ ટ્રીટમેન્ટ. આ ટ્રીટમેન્ટને મેં જવાબ આપવા માંડ્યો. દેટ ઇઝ એનાથી એને અસર, પોઝિટિવ ઇમ્પ્રુવમેન્ટ, રિકવરી થવા માંડી, એની બોડીમાં દેખાવા માંડી. વન મોર્નિંગ માય બ્રધર ઇન લો કોણ? તો કે માય સિસ્ટર લક્ષ્મીઝ હસબન્ડ. એ બનેવી કહેવાય ને, જીજાજી કહીએ કે બનેવી કહીએ. તો માય સિસ્ટર લક્ષ્મીઝ હસબન્ડ સાહિબ, જેનું નામ શું હતું? સાહિબ. સવાલના જવાબમાં આવે હુ વોઝ સાહિબ? તો કે અરુણિમા સિન્હાઝ બ્રધર ઇન લો. વોટ વોઝ ધ નેમ ઓફ અરુણિમાઝ બ્રધર ઇન લો? તો સાહિબ. તો એણે મને એક દિવસ પૂછ્યું, સડનલી આસ્ડ મી. શું પૂછ્યું હશે? એવરેસ્ટ ચઢોગી? He had just read an interesting piece of information in the newspaper. આટલું સમજી લો. સાહિબે એક વખત એમ કે મને પૂછ્યું કે એવરેસ્ટ ચડશે તું? માઉન્ટ એવરેસ્ટ. અને જે નહીં આપણી જર્નીની વાત જ છે કે ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ.
હી હેડ, હવે હી એટલે કોણ, હુ ઇઝ હી હિયર, આવું પણ પૂછાય મિત્રો, ધ્યાનમાં રાખજો. આ સ્ટેટમેન્ટ તમને સવાલમાં આપી દે કે હી હેડ જસ્ટ રેડ એન ઇન્ટરેસ્ટિંગ પીસ ઓફ ઇન્ફોર્મેશન ઇન ધ ન્યૂઝપેપર. હિયર હી રિફર્ડ ટુ ખાલી જગ્યા એમ કરનાર ને. તો હી કોણ હતું અહીંયા વાક્યમાં? તો એનો બનેવી, બ્રધર ઇન લો, સાહિબ, કોઈ બી જવાબ હોઈ શકે. તો સાહિબે શું વાંચ્યું હતું? હી હેડ જસ્ટ રેડ એન ઇન્ટરેસ્ટિંગ પીસ ઓફ ઇન્ફોર્મેશન ઇન ધ ન્યૂઝપેપર. એક આર્ટિકલ, ઇન્ફોર્મેશન, માહિતી, રસપ્રદ માહિતી એણે ન્યૂઝપેપરમાં વાંચેલી હતી. શું હતું અને તેમાં? તો નો ફિમેલ એમ્પ્યુટી હેડ એવર સ્કેલ્ડ એવરેસ્ટ. અને લાઈન કરી દો, એટી દોરી દો આ વાક્યને. શું વાંચ્યું હતું એણે? તો કે નો ફિમેલ એમ્પ્યુટી હેડ એવર સ્કેલ્ડ એવરેસ્ટ. કોઈ પણ ફિમેલ એમ્પ્યુટી એટલે પહેલાં સમજી લેજો, અંડરલાઈન કરવું હોય તો, કે કોઈ સ્ત્રી, અપંગ સ્ત્રી, એમ્પ્યુટી કોઈ અંગ ઉપાંગ કોઈ નહીં હોય, હાથ કે પગ, એક હાથ કે બે, તો એને એમ્પ્યુટી કહેવાય, અપંગ કહી શકાય. તો કોઈ અપંગ સ્ત્રીએ ક્યારેય પણ એવરેસ્ટને સર કર્યો નથી. હેડ એવર, નો છે અને એવર છે પણ નેવો એટલે નેવર એમ. ક્યારેય પણ કોઈ અપંગ સ્ત્રીએ એવરેસ્ટને સર કર્યો નથી, એવું એના બનેવીએ, બ્રધર ઇન લોએ કીધું. આઈ વોઝન્ટ એમ્યુઝડ. હું કંઈ બહુ ખુશ નહીં થઈ એની વાતથી, સ્ટેટમેન્ટથી. આઈ હેવ લોસ્ટ અ લેગ એન્ડ યુ આર ટોકિંગ ઓફ માઉન્ટ એવરેસ્ટ. મને કંઈ મજા નહીં આવી, ઇન્ટરેસ્ટિંગ નહીં લાગી, વાતમાં કંઈ દમ નહીં લાગ્યો. એમ કહેવાય ને કે મેં અહીંયા મારો પગ ગુમાવ્યો અને તું માઉન્ટ એવરેસ્ટની વાત કરે છે. પણ પછી આઈ સ્ટાર્ટેડ ટોકિંગ ટુ માય સેલ્ફ. પછી મેં મારી જાત સાથે વાત કરવાની ચાલુ કરી. ઇફ આઈ કુડ ટેક અ શોટ એટ એવરેસ્ટ એન્ડ સક્સીડ, આઈ વુડ બીકમ ધ ફર્સ્ટ ફિમેલ એમ્પ્યુટી ટુ હોલ્ડ ધેટ રેકોર્ડ. જો હું માઉન્ટ એવરેસ્ટ પર જાઉં અને એક શોટ લઈ લઉં, એક ફોટો લઈ લઉં એટ એવરેસ્ટ એન્ડ સક્સીડ, અને સફળ થાઉં છું એમાં, આઈ વુડ બીકમ ધ ફર્સ્ટ ફિમેલ એમ્પ્યુટી ટુ હોલ્ડ ધેટ રેકોર્ડ. એ રેકોર્ડ બનાવવામાં, હોલ્ડ કરવામાં, ધરાવવામાં હું પહેલી અપંગ સ્ત્રી હઈશ. તો આ રેકોર્ડ બનાવવા જેવો ખરો. ઇન શોર્ટ એના મનમાં એવો વિચાર આવ્યો હશે. I thought about it for some time and then I conveyed to Sahib my willingness to take up the challenge. I thought about it for some time. થોડો સમય મેં વિચાર્યું એ બાબત વિશે. And then I conveyed to Sahib. કન્વે કરવું એટલે પહોંચાડવો, મેસેજ પહોંચાડવો, તે કન્વે. પ્લીઝ કન્વે માય રિગાર્ડ્સ ટુ યોર પેરેન્ટ્સ આપણે લેટરમાં લખીએ ને, તો મારા પ્રણામ કે જે યાદ આપજે આપણે કહીએ તે કન્વે માય રિગાર્ડ્સ એમ. તો કન્વે કરવું, પહોંચાડવું, ખાસ કરીને અહીંયા મેસેજની વાતમાં કે કંઈક કેવું હોય. ધેન આઈ કન્વેડ ટુ સાહિબ. શું કન્વે કર્યું સાહેબને? માય વિલિંગનેસ ટુ ટેક અપ ધ ચેલેન્જ. મારી ઈચ્છા, શેની ઈચ્છા? ટુ ટેક અપ ધ ચેલેન્જ. ચેલેન્જ સ્વીકારવા માટેની મારી ઈચ્છા મેં સાહિબને પહોંચાડી, દેટ ઇઝ જણાવી. કયા વાક્યથી કીધું? ઠીક હે હમ કરેંગે. સારું, હું કરીને બતાવીશ, હું કરીશ એમ. શું? તો એવરેસ્ટ ચઢોગી? જ્યારે એને પૂછ્યું હશે ત્યારે. પછી આ જવાબ એનો હતો. આઈ સેડ આઈ નાવ હેડ સમથિંગ ટુ લુક ફોરવર્ડ ટુ. અને હવે મારે માટે કંઈક હતું કે જેની હું હવે રાહ જોતી હતી. ટુ લુક ફોરવર્ડ, વેઇટ ઈગરલી જેવું. વેઇટ ઈગરલી અંડરલાઇન કરીને લખવું હોય તો ટુ લુક ફોરવર્ડ, વેઇટ ઈગરલી. નાવ આઈ હેડ સમથિંગ ટુ લુક ફોરવર્ડ ટુ. હવે મારે માટે કંઈક હતું જીવનમાં રાહ જોવા માટે. અ મિશન, અ ગોલ, અ રીઝન ટુ ડ્રીમ. એક મિશન મારે માટે તૈયાર થયું. હવે એક ગોલ,
ધ્યેય, અ રીઝન, એક કારણ, ટુ ડ્રીમ, સ્વપ્નો જોવા માટેનું આ બધું. હવે કંઈક મને જીવવાનું પાછું, નહીં તો પેલો પગ ગુમાવ્યો હશે બિચારીએ, તો હવે શું મારી લાઈફ. પેલો વોલીબોલ પ્લેયર હતી, ભલે નેશનલ લેવલની હતી, પણ હવે શું, પગ વગર તો વોલીબોલ પણ કેવી રીતે રમાય. એટલે કોઈ બી માણસ હોય, ગમે એટલું સ્ટ્રોંગ હોય, નર્વસ તો થઈ જ જાય, બરાબર. પણ પછી જ્યારે આવી એના મગજમાં વાત બેસી, ત્યારે શી થોટ કે ના, હવે મારા જીવનમાં કંઈક હવે સપનું જોવા જેવું છે અને તે મારે સપનું પૂરું કરવા જેવું છે. ઇટ વોઝ નોટ ગોઈંગ ટુ બી ઇઝી, અને એ કંઈ ઇઝી નહોતું. ઇટ વોઝ નોટ ગોઈંગ ટુ બી, એટલે કંઈ ઇઝી થાય એવું તો હતું જ નહીં. બટ થ્રુ આઉટ માય લાઈફ નથિંગ હેડ કમ ઇઝી. પણ મારી જિંદગીમાં ક્યારેય પણ કંઈ પણ મને ઇઝીલી મળ્યું નહોતું. દેટ મીન્સ એના જીવનમાં એણે એકલા સંઘર્ષ જ કર્યા હશે. એનો બ્રોટઅપ હશે, એનો ઉછેર હશે, તેમાં એને કેરિયર બનાવ્યું હશે, તેમાં શાળામાં કંઈ ભણતરમાં વગેરેમાં બધામાં એને સંઘર્ષ કરવો જ પડ્યો હશે. એટલે આ સ્ટેટમેન્ટ એને કીધું કે થ્રુ આઉટ માય લાઈફ, મારી અત્યાર સુધીની જિંદગીમાં નથિંગ હેડ કમ ઇઝી, કંઈક પણ મને ઇઝીલી સરળતાથી પ્રાપ્ત થયું નહોતું. તો આ પણ બીજું એક વધારાનું અઘરી વસ્તુ મેળવવાની. એમ પણ મિત્રો, જ્યારે કંઈક ચેલેન્જિંગ હોય મેળવવામાં, તો ત્યારે એ મેળવવાની મજા જ કંઈ જુદી હોય છે, બરાબર ને. ઓકે, આઈ ફેલ્ટ લાઈક આઈ વોઝ બોર્ન અગેન. અને મને શું લાગ્યું, જાણે કે હું બીજી વાર મારો જન્મ થયો હતો. કેમ? પગ ભાંગ્યો પછી મૃતપાય જેવી જ, કે હવે શું મારી જિંદગી, હવે હું કંઈ આગળ કરી નહીં શકીશ, બરાબર. એવા બધા વિચારો આવ્યા હોય એમ, કે હવે નથિંગ, નો એમ ઇઝ ધેર, એવું લાગ્યું હશે જ્યારે. અને મૃતપાય થઈ ગયા, દેટ ઇઝ હવે જિંદગી જેવું રહેલું જ નહીં હતું એને માટે. પણ હવે કહે છે કે આઈ ફેલ્ટ લાઈક વચ્ચે સ્પેસ રહી ગઈ છે. આઈ વોઝ બોર્ન અગેન, જાણે કે હું પાછો મારો નવો જન્મ થયો. ધેન આઈ સ્ટાર્ટેડ વેઇટિંગ ફોર માય આર્ટિફિશિયલ લિમ્બ ટુ અરાઇવ. અને પછી મેં શેની રાહ જોવાની ચાલુ કરી દીધી? ફોર માય આર્ટિફિશિયલ લિમ્બ. ખોટો, આર્ટિફિશિયલ, નકલી, આર્ટિફિશિયલ. લિમ્બ એટલે શું? ઉપાંગ હોય તેને લિંબ કહી શકાય. લિમ્બ એટલે શું, કે કોણીથી કાંડાનો ભાગ, કે ઘૂંટણથી ઘૂંટીનો ભાગ, જે હોય ને એલ્બોથી રિસ્ટ, કે પછી નીથી એન્કલ, આ બધા હોય ને તે પગના કે હાથના એ ઉપાંગ કહીએ આપણે. અને તે અહીંયા કહેવાય લિંબ કહી શકાય, બરાબર. તો એ મારા પગનો, ઘૂંટણથી નીચેનો પગ જે નકલી આવવાનો હતો એનો, તેની હવે મારે આવવાનાની હવે હું રાહ જોવાની મેં ચાલુ કરી દીધી. અરાઈવ, આવવાની. અરાઈવનું અપોઝિટ મિત્રો, આ અરાઈવ છે ને, તો ટુ અરાઈવ એટલે ક્રિયાપદ છે. તો એનું અપોઝિટ તો ક્રિયાપદમાં જ લેવાનું હોય, અને તે થાય જેમ કે ડિપાર્ટ. અરાઈવ, ડિપાર્ટ. હવે અરાઈવલ એ નાઉન છે, આગમન, બરાબર. તો એનું અપોઝિટ પૂછે ને, તો એનું ડિપાર્ચર એમ થઈ શકે. મિત્રો, આ બંને શબ્દો તમે સ્ટેશન પર વાંચ્યા હશે, નહીં વાંચ્યા હોય તો હવે વાંચીને મને યાદ કરજો. અરાઇવલ ટાઈમ ઓફ ધ ટ્રેન, દેટ ઇઝ આગમનનો સમય. અને ડિપાર્ચર ટાઈમ ઓફ ધ ટ્રેન, નિગમનનો સમય, બરાબર. તો એ અહીંયા અરાઇવના વર્બ છે, અને અરાઇવલ નાઉન થાય એનું. વર્બ ક્રિયાપદ, બરાબર. આમ પણ ટુ લાગે એટલે ક્રિયાપદ જ હોય આગળ, એવું યાદ રાખવા માટે. વેન ઇટ ફાઇનલી અરાઇવડ, અને જ્યારે એ આર્ટિફિશિયલ લિમ્બ આખરે આવી ગયું મારી પાસે, આઈ વોઝ ઓવરજોયડ, અને હું તો ખુશીના મારે પાગલ થઈ ગઈ, એમ કહેવાય ને એમ. આઈ વોઝ ઓવરજોયડ. ધ આર્ટિફિશિયલ લેગ ફેલ્ટ ઓલમોસ્ટ લાઈક માય રિયલ લેગ. અને આ ખોટો પગ કેવો મહેસૂસ કર્યો મેં, જાણે મારો સાચો જ પગ હોય એવું જ લગભગ મને ફીલ થયું. આઈ કુડ હાર્ડલી ફીલ ધ ડિફરન્સ. અહીંયા ફીલને એફની જગ્યાએ એલ છે મિત્રો, સ્પેલિંગ ટાઈપિંગ થોડુંક મિસ્ટેક થઈ ગઈ છે. FEEL, ફીલ, FILL, ભરવું, ફિલઅપ કરવું, ફિલ ઇન ધ બ્લેન્ક્સ કહે તે FILL, અને FEEL, અનુભવવું તે.
ફીલ કરવું આપણે કહીએ તો. આઈ કુડ હાર્ડલી ફીલ ધ ડિફરન્સ. હાર્ડલી એટલે જેમ ભાગ્યે જેમ મને એ બે વચ્ચે એટલે કે સાચા અને ખોટા વચ્ચેનો ડિફરન્સ મને ભાગ્યે જ દેખાયો. ઇટ ઇઝ ખોટો પગ પણ આર્ટિફિશિયલ લેગ પણ મને સાચો જ લાગ્યો. આઈ હેડ સ્ટાર્ટેડ ફોલિંગ ઇન લવ વિથ ધીસ સ્ટ્રેન્જર whom I was waited for life. અને I had started falling in love. અને મેં એના પ્રેમમાં પડવાનું શરૂ કરી દીધું. કોના? તો કે આર્ટિફિશિયલ લેગના. લવ વિથ ધ સ્ટ્રેન્જર. સ્ટ્રેન્જર અજાણ્યું, આપણે કહીએ ને અજાણ્યું કોઈ હોય તો સ્ટ્રેન્જર, અંજાન એમ. તો સ્ટ્રેન્જર અને જેની સાથે whom I was waited for life, કે જેની સાથે મેં જીવનભરનો સંબંધ બાંધી દીધો હતો તેના જાણે હું પ્રેમમાં પડી ગઈ હતી. I had set my eyes on a mountain. હવે મારું ધ્યેય ક્યાંનો હતો? તો એ માઉન્ટેન પરનો, હવે એવરેસ્ટ પરનો. And I needed to prepare myself with the help of this stranger. અને હવે મને શેની જરૂર હતી? I needed to prepare myself. મારે મારી જાતને તૈયાર કરવાની હતી. શેનાથી? With the help of this stranger. With what I was needed to prepare myself. તો કે with the help of this stranger. કોનાથી? કોની મદદથી શું કહેવાય નીડેડ ટુ પ્રિપેર માયસેલ્ફ મારે તૈયારી કરવાની હતી? ઓકે, આ સ્ટ્રેન્જરની મદદથી. વોટ વોઝ સ્ટ્રેન્જર ઇન ધીસ પેરેગ્રાફ? એમ કરીને પણ આવે. તો ઇટ વોઝ આર્ટિફિશિયલ લેગ. વિથ whom she waited for life. With whom did she wait for life? એમ પણ આવે. તો કોની સાથે એણે સંબંધ બન્યો જીવન માટે? તો એ પણ આર્ટિફિશિયલ લેગ જ આવે. મિત્રો, આ રીતે એક એક લીટીમાંથી એક એક સવાલ નીકળી શકે એમ છે. પ્લીઝ ઓલવેઝ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ each and every line of lesson, whether it is lesson or poem. શબ્દાર્થ યાદ રાખવાની કોશિશ કરવાની. નિયરેસ્ટ મિનિંગમાં તો કામ લાગશે. નિયરેસ્ટ મિનિંગ મેં પહેલાં લેસનમાં સમજાવેલું હતું, બરાબર? તો એ એવું લાગે તો અત્યારે તો પોસિબલ નથી, પણ if I would get the last year's paper, then I will send you or keep on the WhatsApp group so that you will be familiar with the type of paper, that is paper style of the test. મિત્રો, હું તમને કહું તો છું કે હું મોકલાવીશ, પણ હમણાં વાતાવરણ એવું છે કે કંઈ જ કહી શકાય એમ નથી. આ મહિનો પણ થાય ને 2 મહિના પણ થાય ને હું નથી કહેતી, આ એવી વાતો ચાલે છે. બની શકે કોર્સ ઓછો થઈ જાય. શું ઓછું કરે છે? પેપર સ્ટાઇલ બદલાઈ જઈ શકે છે થોડી ઘણી, બરાબર? તો એ બધી જ તૈયારી આપણે માનસિક રાખવાની છે. એટલે અત્યારે તો ગયા વર્ષનું જો પેપર મારા હાથમાં આવવું જોઈએ, પાછું એ અગત્યનું છે, તો હું તમને પહોંચતું કરીશ, બરાબર? તો ઇન શોર્ટ ડિટેલમાં સમજજો. નહીં સમજ પડીએ તો પાછું સમજજો, પાછો વિડીયો જોજો અને અન્ડરસ્ટેન્ડ ઇટ વેલ. ઓકે, સો ધીસ વોઝ ધ એન્ડ ઓફ part 2. I will try to finish all scene 3 and 4 altogether in part 3. Okay, thank you very much.